તો વાત અંકલેશ્વરની કરીશું કે જ્યાં તંત્ર દ્વારા બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે અને ચાલુ વરસાદે રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું કે જ્યાં ચાલુ વરસાદમાં રોડના ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી। કડકડિયા કોલેજથી એશિયાડ નગરને જોડતા રોડનું સમારકામ કરવામાં આવ્યું। તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ છે। અંકલેશ્વરના દ્રશ્યો છે જ્યાં કકડિયા કોલેજથી રસ્તાઓ બિસ્માર થયા હતા અને તેને પુરાણનું કામ ચાલુ વરસાદમાં કરવામાં આવી રહ્યું છે। ચાલુ વરસાદે ખાડા પૂરાતા સ્થાનિકોમાં પણ ભારે રોષ છે। ચોમાસામાં અંકલેશ્વરમાં મોટાભાગના તમામ માર્ગો બિસ્માર બન્યા છે, ત્યારે અંકલેશ્વરની કડકિયા કોલેજથી એશિયાનગરને જોડતા માર્ગના દ્રશ્યો છે। વરસતા વરસાદ વચ્ચે તંત્ર દ્વારા જે છે તે બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને આ જે માર્ગ છે તેનું સમારકામ કરવામાં આવી રહ્યું છે। એક તરફ જે છે તે વરસાદ વરસી રહ્યો છે અને બીજી તરફ તંત્ર દ્વારા જે માર્ગ છે તેનું સમારકામ કરવામાં આવી રહ્યું છે, ત્યારે આ માર્ગનું સમારકામ કેટલા સમય સુધી ટકશે તેના પર મોટો પ્રશ્નાર્થ છે। ત્યારે અનેક મહિનાઓ સુધી જે વાહન ચાલકો છે તેમણે હાલાકીનો સામનો કર્યો હતો, પરંતુ બીજી તરફ તમે આ જે દ્રશ્યો જોઈ શકો છો કે વરસતા વરસાદ વચ્ચે જે તંત્ર છે તો તંત્ર દ્વારા માર્ગનું જે સમારકામ છે તે શરૂ કરવામાં આવ્યું છે। માર્ગ પરના ખાડા પૂરવાના શરૂ કરવામાં આવ્યા છે। ત્યારે આ દ્રશ્યો અંકલેશ્વરની કડકિયા કોલેજથી એશિયાનગરને જોડતા માર્ગના છે કે જ્યાં જેસીબી મશીન અને અન્ય મશીનરોની મદદથી આ જે માર્ગનું સમારકામ છે તે શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે આ જે તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે તે ક્યાં સુધી ટકશે તેના પર સૌથી મોટો સવાલ છે। છેલ્લા 3 થી 4 મહિનાથી વાહન ચાલકો જે છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા। અહીંયા જે માર્ગ છે તેના પર ઊભું પણ રહી શકાતું નથી, ત્યારે આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે તંત્ર દ્વારા ફરી એકવાર બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે। જય વ્યાસ, ન્યૂઝ કેપિટલ, ભરૂચ।